ચેનલને સબસ્ક્રાઈબ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે એક બનાવશું આપણે સરસ મજાની ચૂરમૂર ચાટ. તો તેના માટે મેં 6થી 7 કલાક જેવું એક કપ કાળા ચણા લીધા છે. ચણાને આપણે 7થી 8 કલાક જેવા પલાળી દીધા છે અને આ રેસીપી આપણે સાંજ માટે બનાવશું. તો 7-8 કલાક પછી આપણા ચણા પલળી ગયા છે તો આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું. પ્રેશર કુકરની અંદર આ 7થી 8 કલાક પલાળેલા ચણા છે એ 4-5 સીટીની અંદર બફાઈ જાય છે. ચણા બધા ઉમેરી અને બટેટા લેશું. તો બટેટા અત્યારે હું નાની સાઈઝના છે એટલે 4થી 5 લઉં છું. જો મોટા હોય તો તમારે 2 જ બટેટા લેવાના. હવે 1.5 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને 1થી 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ આવે ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દેવાનું છે. અને જે કુકરનું પ્રેશર કમ થઈ જાય પછી તમે ખોલશો એટલે 5થી 6 સીટીની અંદર તમારા બટેટા એકદમ સરસ મજાના બફાઈ જશે. તો આપણે ઢાંકણ ખોલીને જોયું તો બટેટા સરસ બફાઈ ગયા છે. હવે આપણે લઈ લઈશું એક ગ્રીન ચટણી બનાવવા માટે. એ જો આ ચાટ બનાવીશ એટલે ચાટ માટે તો આ ચટણી ખૂબ જરૂર છે. એટલે 1.5 કપ જેટલા મેં લીલા ધાણા લીધા છે, 1.5 કપ જેટલા મેં ફુદીનાના પાન લીધા છે ને 2 થી 3 મરચાં લીધા છે. મરચાં તમારે તીખાટ લેવાના છે. એક આદુનો ટુકડો છાલ ઉતારીને લીધો છે અને સ્વાદ મુજબ મીઠું લીધું છે અને અડધા લીંબુનો કે 1 લીંબુનો રસ ઉમેરશું અને 1 ચમચી જીરું ઉમેરીશું અને અંદર થોડું એવું આપણે પાણી ઉમેરી અને સારી એવી ચટણી વાટી લેશું. હવે જો આ ચાટ બનાવતા હોય એટલે આ ચટણી બનાવવી ખૂબ જરૂરી છે. તમારે ચટણીને એકદમ નરમ નથી રાખવાની, આ રીતે જ અધકચરી રહેવા દેવાની છે. તો હવે આપણે બનાવી લઈએ મીઠી ચટણી. મીઠી ચટણી માટે 5 થી 6 પેચી જેટલી આંબલી લીધી હતી ને 1 વાટકી એટલો ગોળ લીધો હતો. અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી અને 10 મિનિટ સુધી રહેવા દેવાનું. પાણી તમારે ગરમ જ લેવાનું છે. 10 મિનિટ પછી આંબલી અને ગોળ ઉકળી જાય પછી આ રીતે હાથેથી મસળી અને તેનો પલ્પ કાઢી લેવાનો છે. તો હવે આપણું પલ્પને ગાળીને તૈયાર થઈ ગયું છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લીધા છે. તો જો બાફેલા આ સામગ્રી છે એ 5 થી 6 જણા માટે બનીને તૈયાર થાય છે. તો બાફેલા ચણા છે, બટેટા છે, ચાટ મસાલો છે, લીલા ધાણા છે, લીલી ચટણી છે, મીઠી ચટણી છે અને દાડમના દાણા છે અને સમારેલી ડુંગળી છે અને કાચી કેરી છે. જો અવેલેબલ હોય તો કાચી કેરી લેવાની, નહીંતર સ્કીમ કરવાની. હવે આપણે એક બાઉલ લઈ લીધું છે. તો બાઉલની અંદર અત્યારે હું 3 જ વ્યક્તિ માટે બનાવું છું એટલે જો નંગમાં ગણી તો 15થી 20 જેટલી પૂરી છે. જો તમને વધારે પૂરીનો ટેસ્ટ લાગતો હોય સારો તો તમે પૂરી વધારે લઈ શકો છો. તો અત્યારે 20 નંગ જેટલી હું પૂરી લઈશ અને પૂરીને આ રીતે આપણે હાથેથી મસળી અને અધકચરા એવા કટકા રહે એવો જ આપણે ભૂકો કરવાનો છે. બહુ એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો. આ રીતનો આખા ભાગો કટકા થાય એવો તમારે ભૂકો કરીને લેવાનો છે. તેની અંદર 1 થી 2 કપ જેટલા બાફેલા ચણા લેશું. જો તમારે વધારે ચણા લ્યો તો આ ચાટ વધારે સ્વાદ બને છે. અને સાથે સાથે આપણે લઈ લઈશું બાફેલા બટેટાના માવો. જો તમે ડાયટ કરતા હોય તો માવા બટેટાને તમે સ્કીમ કરી શકો અને તેની જગ્યાએ તમારે કોબીસ લેવાનું. કોબીસ જે કાચું અને ક્રન્ચી હોય કડક જેવું એવું કોબીસ છીણીને લેવાનું છે. હવે આપણે ઉમેરી દીધી છે અંદર લીલી ચટણી. જેવી તમે તીખી ખાતા હોય ચાટ એ પ્રમાણે તમારે ચટણી ઉમેરવાની છે. ઉપર આપણે સંચળ પાવડર ઉમેરો છે, સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. તેની અંદર આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. આપણે શેકેલા જીરાનો પાવડર 2 ચમચી ઉમેર્યો છે અને સાથે આપણે કાચી કેરીની કટકી ઉમેરીશું. જો સિઝન હોય તો તમારે ઉમેરવાની અને ન હોય તો સ્કીમ કરી દેવાની. તો એની જગ્યાએ તમારે લીંબુનો રસ થોડો વધારે ઉમેરવાનો. હવે ઉમેરશું આપણે દાડમના દાણા. દાડમના દાણા જેટલા તમે વધારે ઉમેરશો તેટલી ચાટ સરસ બનશે. હવે લીલી ડુંગળી ઉમેરીશું. કે તમારી પાસે લીલી ન હોય તો સૂકી પણ ઉમેરી શકો. ડુંગળીનું ક્વોન્ટિટી તમારે થોડી વધારે રાખવાની છે. અને ઉપર આપણે લીલા ધાણા ઉમેર્યા છે અને અત્યારે અડધા લીંબુનો
રસ હું ઉમેરીશ. જો તમે કેરી ન ઉમેરતા હોય કાચી કેરીની કટકી તો તમારે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો. સાથે ખારી સિંગના દાણા ઉમેરશું. આ ખારી સિંગના દાણા ઉમેરવાથી ચાટનો ટેસ્ટ થોડો વધારે આવશે. એટલે તમારે ખારી સિંગ તો ઉમેરવાની જ. અને 1 વાટકી ભરી અને એકદમ બારીક ઝીણી સેવ આવે, ઝીણી સેવ ઉમેરવાની. સાથે આપણે બુંદી ઉમેરશું. આ નમકીન બુંદી છે. જો મસાલાવાળી બુંદી હોય તો ભલે, નહીંતર તો તમારે આ જે સાદી બુંદી આવે છે એ જ ઉમેરવાની, એનો પણ ખૂબ ટેસ્ટ આવે છે. અને 1 વાટકી ભરીને આપણે જે ગોળ આંબલીનો પલ્પ કાઢેલો હતો એ પલ્પ ઉમેરી દઈશું. અને જો આ ભેળ છે ને એ લચકો ભેળ હોય ને તો જ ખાવામાં મજા આવે. એટલે ગોળ આંબલીનું પાણી તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. હવે આને બધું જ આપણે હલકા હાથે મિક્સ કરી દઈશું. અને ફટોફટ પ્રોસેસ કરવાની છે કે જો તમારે વધારે વાર લાગશે તો પૂરી ઉમેરેલી છે એ થોડી નરમ થઈ જાય. એટલે આની પ્રોસેસ તમારે ઝટપટ કરવાની છે. અને આને હલકા હાથે એકદમ સરસ મજાનું મિક્સ કરી અને બનાવવાની. તમે આ ચાટ ક્યારેય પણ નહીં બનાવી હોય, અને જો બનાવશો ને તો તમે જે સાદી ભેળ બનાવતા હશો ને તો એ પણ ભૂલી જાઓ. સાદી ભેળ કરતાં ખૂબ સરસ લાગે છે અને ટેસ્ટી પણ બને છે. આ ચાટ એકવાર ખાશો ને તો તમને દાઢે પણ વળગી જાય. બનાવવામાં ખૂબ સહેલી છે. જો તમારી પાસે બંને ચટણી હોય બનાવેલી તો બનાવવામાં કોઈ પણ વાર નથી લાગતી. અને જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. પાસે આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને નોટિફિકેશન તમને પહેલાં મળે.